સુરતના પાલ વિસ્તારમાં પરફ્યુમ શોરૂમના માલિકને બંધક બનાવી ₹10 લાખની ખંડરી માંગવાના પ્રયાસનો ભેદ પાલ પોલીસે ઉકેલી 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટના 9 જુલાઈ 2026ના રોજ બની હતી. આરોપીઓએ પરફ્યુમ શોરૂમમાં ઘૂસી માલિકને ચાકુની અણીએ ધમકાવી ₹10 લાખની માંગણી કરી હતી. જોકે શોરૂમ માલિકે હિંમત દાખવી બૂમાબૂમ કરતા આરોપીઓ ગભરાઈ ગયા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપીને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે પાલ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન 3 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે મુખ્ય આરોપી યશ અગાઉ લગભગ 1.5 વર્ષ પહેલા આ જ પરફ્યુમની દુકાનમાં કામ કરતો હતો. તેને દુકાનની સંપૂર્ણ માહિતી હોવાના કારણે તેણે પૈસાની જરૂરિયાતને કારણે અન્ય સાગરીતો સાથે મળીને લૂંટનો પ્લાન ઘડ્યો હતો. હાલ પાલ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અત્રે પાલ પોલીસ સ્ટેશન ખાતે 402/2026નો ગુનો નોંધાયો છે. જે ગુનાની અંતર્ગત 308(4), 351(3), 352, 115(2), 135 GP એક્ટ, 54ની કલમો લગાવવામાં આવી છે. 7 વર્ષની સંજ્ઞાને લગતો ગુનો છે. બનાવની તારીખ છે 9/7/2026, બપોરનો સમયગાળો છે 2 થી 2:30 વાગ્યા સુધીનો. બનાવની ઘટનામાં એવું છે કે જયમીન ડોબરિયા નામનો એક વ્યક્તિ છે, જેની અહીંયા TM પરફ્યુમ કરીને આબોરે કોમ્પ્લેક્સમાં પરફ્યુમની દુકાન ચાલી રહી છે. જેની અંતર્ગત એ બપોરે દુકાનમાંથી નીચે ઉતરતા હતા. એ દરમિયાન 2 અજાણ્યા ઈસમો છે એ સ્પ્લેન્ડર બાઇક લઈને આવે છે અને એને નામ પૂછે છે કે ભાઈ તારું નામ શું છે, અને એમ કે છે જયમીન ડોબરિયા. એટલે પાછળનો ઈસમ છે એ ઉતરી જાય છે અને એને કાંઠેથી પકડી લે છે. જ્યારે આગળ ચલાવનાર ઈસમ છે એમ કે છે કે તું પતાઈને બહાર આવી જા. એ ઈસમ છે એ સ્પ્લેન્ડર લઈને બહાર જતો રહે છે અને જે બીજો ઈસમ છે એને ગળેથી પકડી અને ખેંચવાનો પ્રયત્ન કરે છે. ઢીક્કા મુક્કીનો માર મારે છે અને એમ કે છે કે 10 લાખ રૂપિયા દે, યશને તેરા ગેમ બજા ડાલા હે. પેલો પૂછે છે કે કોણ યશ, કોણે તમને મારા વિરુદ્ધ કીધું છે? તો કે 10 લાખ રૂપિયા દે એમ કરી અને એને ખેંચી અને એ બહાર તરફ લઈ જવાનો પ્રયત્ન કરે છે અને જબરદસ્તીથી એને સ્પ્લેન્ડરમાં બેસાડવાનો પ્રયત્ન કરે છે. કેળમાંથી ચપ્પુ કાઢે છે પરંતુ એની કેપ બહાર કાઢતો નથી અને ચપ્પુ બતાવી ધાક ધમકીથી મારવાનો પ્રયત્ન કરી અને એને ખેંચવાનો બહાર પ્રયત્ન કરે છે. મીનવાઇલ આ ફરિયાદી છે એ બૂમ બરાડા કરે છે, જેના કારણે બંને આરોપીઓ ગભરાઈ જાય છે અને એને મૂકી અને સ્પ્લેન્ડર લઈને બહાર જતા રહે છે. ત્યારબાદ ફરિયાદી છે એ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે છે, પરંતુ ખૂબ ગભરાયેલો હોવાથી પરિવાર સાથે વાતચીતમાં 2 દિવસનો ટાઈમ લે છે. પરંતુ પોલીસે આમાં સઘન અપરાધની ગંધ આવતા પોલીસે આમાં બિલકુલ કડક ધોરણે કામગીરી કરી અને પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા આરોપીઓના ફૂટેજ માટે ત્યાં આગળ જઈ અને સીસીટીવીની તપાસ કરી. તો ત્યાં આગળ જોયું તો 2 દિવસથી એ લોકો ત્યાં એની રેકી કરી રહ્યા હતા અને પોલીસે એમના ચહેરાથી એમની ઓળખાણ કરી અને એ લોકોનું રેસિડન્ટ ક્યાં છે એ તપાસ કરી. તો એમાં 3 આરોપીના નામ સંકળાયેલા મળ્યા: દેવ અનિલભાઈ પટેલ, યશ રાજેશભાઈ બારૈયા, કે જે પહેલા એની પાસે છોડીને ગયો હતો અને ત્યાં 1.5 વર્ષ નોકરી કરેલી હતી, અને ત્રીજો હતો બાઇક ચાલક જે યશ દિનેશભાઈ ગળચર. આ 3 જણાની સંડોવણી મળતા પોલીસે એમના ઘર પાસે વોચ રાખી હતી અને પોલીસે 3 આરોપીઓને ઝડપે કર્યા. મીનવાઇલ અહીંયા આગળ આપણે જયમીનભાઈને પણ કીધું કે આપ ફરિયાદ આપો, આ ગંભીર પ્રકારનો ગુનો છે. જયમીનભાઈ પરિવાર સાથે વાર્તાલાપ કરી અને પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને તાત્કાલિક પોલીસે એમની ફરિયાદ લીધી છે અને 3 આરોપીઓને પણ પોતાની કસ્ટડીમાં લઈ લીધા છે.